બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો અનુભવાયો। લગભગ 3 કલાક સુધી ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું। ભારે વરસાદને કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં અંદાજે 7 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો। આજે સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ત્યારે બીજી તરફ ભારે પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે મોટા હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થતા નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા। સતત વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા તૈયાર પાક અંગે ખેડૂતોમાં ચિંતા વધી છે। જોકે આજ વરસાદ વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે રાહત લઈને આવ્યો છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ નુકસાનના દ્રશ્યો તો બીજી તરફ સારા ચોમાસાની આશાએ ખેડૂતોમાં નવી આશા જાગી છે। ખેડૂતોમાં કઈ ખુશી કઈ ગમનો માહોલ સર્જાઈ રહ્યો છે। મારા પાછળના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જ્યાં ખેડૂતોને હજુ તૈયાર પાક બાજરી મગફળી જેવો તૈયાર પાક ખેતરમાં પડેલો છે અને વરસાદ ખાબક્યો છે, જેના લીધે તેમને નુકસાન જઈ શકે તેવું છે। પરંતુ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ક્યાંક ખુશી પણ જોવા મળેલી છે। ખેડૂતોનું કહેવું એવું છે કે જો વરસાદ ખેંચાતા વરસાદ ના આવતા તો તેમને વાવણી લાયક વરસાદમાં ખૂબ જ નુકસાન, વાવણી લાયક ખેતીમાં ખૂબ જ નુકસાન થાય તેવું હતું। પરંતુ ગઈકાલે વરસાદ થતાં જ વાવણી લાયક વરસાદ થયેલો છે, જેના લીધે ખેડૂતોમાં એક ખુશી પણ જોવા મળેલી છે। અશોક ગણાવ્યા, અમીરગઢ।